ગીર સોમનાથના તલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ કમિશન એજન્ટોની બેઠક મળી હતી, જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવા નિર્ણયો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા. તલાલા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે 18મી એપ્રિલથી કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો હતો. આ વર્ષે સિઝન 13 દિવસ મોડી શરૂ થઈ રહી છે. ગત વર્ષે કેસર કેરીની સિઝન 63 દિવસ ચાલી હતી. આ દરમિયાન 10 કિલોગ્રામના 11,13,000 બોક્સની આવક થઈ હતી. તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પોષણક્ષમ અને સારા ભાવો મળી રહે તે માટે સારી ગુણવત્તાસભર કેસર કેરી લાવવા કેરી ઉત્પાદક કિસાનોને તલાલા માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ તથા વેપારીઓએ અનુરોધ કર્યો છે. ભાવનું પણ પ્રમાણ સારી રીતે જળવાઈ રહે એવું અનુમાન છે પ્રાથમિક, અને ખેડૂતોને પૂરતી સવલતા મળે, વેપારીઓને પણ સગવડતા મળે એટલા માટેના નીતિવિષયક નિર્ણયો ઉપર પણ ઘણી ચર્ચા વિચારણા કરી અને અંતે બધાએ સહમતિથી 1 મેના રોજ એપીએમસી વિધિવત પ્રારંભ થયો અને લોકોને વધારે સારી કેરી, સ્વાદિષ્ટ કેરી ખાવા મળે તે પ્રત્યે અને ખેડૂતોને સારા ભાવ મળે તે પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવશે. અસ્તુ.